ભાવનગરના આનંદનગરમાં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ 3 માળિયાની હાલત જર્જરિત બની છે। ગતરાતે ધડાકાભેર ગાબડું પડ્યું હતું, જેના કારણે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે। જો કે 1 વર્ષ પહેલા પણ વચ્ચેથી ભાગ પડી ગયો હતો। આમ 2 વર્ષથી 3 માળિયા જર્જરિત હાલતમાં છે। લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, પરંતુ 3 માળિયાને ધરાશાયી કરવા સહિતની કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે આસપાસના રહીશોમાં રોષ ફેલાયો છે। જેના પગલે સ્થાનિકે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો અને જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી હાઉસિંગ બોર્ડની રહેશે તેમ જણાવ્યું હતું। હાલો ભાઈ, ભાજપની મીટિંગ છે। એટલે 9:30 જોરદારનો અવાજ આવ્યો અને આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા, તોય બધા ડરી ગયા કે આટલો બધો અવાજ આવ્યો તો શું થયું। પછી આ 3 માળિયામાં 2 વર્ષથી જર્જરિત છે। અમે નોટિસ આપી તો કાંઈ કરવામાં આવ્યું નથી, તો હવે આનો નિકાલ કરો, અમે એ જ ન્યાય આ કરીએ છીએ। મારું નામ રાજેશ સોલંકી છે। આનંદ વિમાન દવાખાને પાછળ દીપ આશ્રમ સોસાયટી L નંબર જે આ બિલ્ડિંગ કાલે એને રાતની ધરાશાયી થઈ ગયેલી છે ને, બધા મોટા બધા જે માળિયા છે બધું પડી ગયું છે। વર્ષથી આમના પ્રોસેસ છે ને કોઈ અધિકારી કોઈ સરકારી કોઈ આવ્યું નથી આની જે આગળ માહિતી લેવા માટે। અંદર પુલ કોઈ રહેતું નથી, તો હવે પછી આટલા સમય માટે રાખવાનું કારણ શું? કોઈ બી હવે કાંઈ પ્રોસેસ જે થતી લીગલી કરવી પડે, બાકી કોઈ જાનહાની થાય ત્યારે બધું કરવાનું। એટલે અમારે ખાલી સરકારને એક વિનંતી છે કે આવું બધું કોઈ જાનહાની થાય પહેલાં જે લીગલી પ્રોસેસ થાય એ કરો તો સારું।